હલો હલો. હલો હા નંદાભાઈ, કોણ? આ દિલીપ મામા બોલું. વિજયભાઈ ભેગા આવ્યો હતો ને હમણાં. હલો. હલો હા વિજયભાઈ ભેગો હમણાં નતો આવ્યો તમારા ઓફિસે? ખબર નહીં, બોલો ને. હા તો હલો. હા બોલો બોલો. એ કશું હમણાં વિજય ભેગો આવ્યો હતો ને તમારે ભેગો, તમારે ઓફિસે નતો ગડીના આવ્યો હમણાં? હારા, ગડીના સસરા. હા હા. બોલો બોલો. હા તો આ વિજયભાઈ એમ કીધું કે ભાઈ 1.5 વર્ષ વ્યાજ ભર્યું છે, બરોબર? તો હું એમ કઉ છું ભાઈ 3 માં પતાવી દો. તમે 1.5 વર્ષ વ્યાજ લીધું એની પાસે 10%, એટલે બરોબર? તો તમે એની હારે વાત કરી લો, મારી હારે શું વાત કરો? હા પણ એ ભાઈ જ એમ કે છે કે ભાઈ મને હેરાન કરે છે એમ થયું. તો મેં તો જેને દીધા હોય એને જ બોલું ને, તમને તો હું તમને ન કહું. હા હા તો હાલ મારે ભાઈ તમને આપો કહેવાનું વાત. જ નથી. હા ભાઈ આપો, શું કરવાનું? હાલે વાત કરી લે ભાઈ. વાત કર. હાલો. હા હવે મેં તો આ ભાઈ કીધું ગજીના હારે, મેં કીધું ભાઈ તમે વાત કરજો, મારા ભાઈને હેરાન કરે, ફોન કરે. જે વહીવટ તો મેં પતાવી દો તમે. પણ એમ કે પેલા વાત થઈ હતી કે આપણે ખાલી મૂડી દેવાની એવી વાત થઈ હતી કાંઈ? મૂડી દેવાની વાત નહોતું કહ્યું, એટલે પણ મારતો નથી એવું ને ભાઈ. તમારે જે અરે વહીવટ પતાવી પણ દો. મારે તમે બે કીધું વહીવટ કર્યો, તમે મારી બે વાત વહીવટ સાંભળજો. કર્યો તો બરાબર. મારે કીધે જ્યાં ઉગીને થતું હતું ત્યાં ઉગીને મેં વ્યાજ પહોંચાડ્યું જ છે 10%. નો પહોંચાડ્યું તો કે તું મને હા, એક વર્ષ પહોંચાડ્યું છે, આપણે ક્યાં ના પાડીએ? અત્યારે મારી ઘરની પરિસ્થિતિ એવી છે ને ભાઈ. હવે ભાઈ બધી વાત મારે સાચી છે. જેને પૈસે પણ તો અમે લેતા પડે કે ન લેતા પડે. મેં તો હા કઈ બરાબર. એના 50-60 હજાર રૂપિયામાંથી મેં તો કઈ પૈસા 5 રૂપિયા વાપરા નથી એની પાસે લઈ. હા બરાબર. તો તું એને હવે જે હોય પતતું એમ પતાવી દે. ચાલીએ ભાઈ, વાત કરજો તમારે. બરાબર. હાલો. હલો હવે તમને આને લાખ લગી તો પહોંચાડી દીધો. હવે કેટલા લેવાના દીધો ને ભાઈ? હાલો એટલે પતે એક માથા. લાખ લગીને કઈ મને ઘરમાં વાપરવા થાય પણ તમને પોહાતું તો તમે લીધા હતા, બરાબર છે. હા હા ઈ વાત સાચી છે, પણ હવે તમે એટલા પહોંચાડ્યા, હવે કેટલા લેવાના એ વાત કરો. હાલો. લેવાના છે અત્યારે 4 વર્ષના વ્યાજ સુધી બાકી છે, દઈ દેવાના. 4 વર્ષનું? 4 વર્ષનું વ્યાજ નથી દીધું, 1 વર્ષના દીધા 5 વર્ષમાં. 1 વર્ષ વ્યાજ આપ્યું છે એમ? હા. અને હવે કેટલા વર્ષના દેવાના? 4 વર્ષ તમારી સામે તો વિજય કાકા હિસાબ કર્યો. હા કેટલા થાય? તમે વિજય કાકા જોઈ પૂછી લ્યો, એને કર્યો હિસાબ. બધો હિસાબ એની પાસે હું છે. ભૂલી ગયો, હરખું કે ને. અરે બધો હિસાબ એની પાસે છે. પણ હવે કુલ કેટલા દેવાના? 2021 માં લીધા હતા, બરાબર છે. હા. બરાબર 21 થી ગણી લ્યો તમે, આ 26 ચાલે છે. એટલે કેટલા ટકા? 10% ને? હા હા બરોબર. હાલો હવે હાલો તમે હિસાબ કરી લ્યો. હા મારા ભાઈ વાત કરો ને. હાલો. હાલો હા આપણે કોણ બોલો? મહેન્દ્ર. મહેન્દ્રસિંહ? ના ભાઈ ના, મહેન્દ્ર, ખાલી મહેન્દ્ર. હા મહેન્દ્રભાઈ, હવે તો આનું થોડુંક હવે પતાવી દો ને. એ મને કે તમે થોડાક પૈસા ટેકો કરો, એટલે અહીં આવ્યા હતા. મેં કીધું લાવો પૂછી લો. ભાઈ મેં તો જો એ ભાઈ ને કોઈ દી ફોને નથી કર્યો, હું ઓળખતો નથી. આ તો ઓલા વિજયભાઈ ને દીધા, હું તો એને જ કઉ છું. ભાઈ તો આ 10 વર્ષ આવે એના જમાઈ નગર, હું ન કહું એને. તમે આ કારણ શું છે? તમે પ્રેશર તો જેને દીધા હોય એને તમે પ્રેશર કરો એટલે ઈવડો તો બિચારો અકળાઈ જાય ને. આ કેટલો ટાઈમ 2021 ની વાત આલે છે, ત્યારે મેં કીધું ભાઈ મારા મૂડી દઈને છૂટી જાવ તમે. તમે હવે બે માંથી એકેય માનતા નથી. મૂડીમાં એવું છે કે 60,000 માંથી તમને લાખ તો દીધો છે. કોણે મને લાખ દીધો? આ તમને વ્યાજ તો તમને 1 લાખ રૂપિયા દઈને ભર્યું છે. કઈ રીતે 1 લાખ થાય? તમે 1 વર્ષના 1 લાખ થઈ જાય? 1.5 વર્ષ વ્યાજ ભર્યું છે. 1 વર્ષ 1.5 વર્ષ નથી ભર્યું મોટા ભાઈ. એને જે કીધું ને 1.5, અમે જે કીધું 1.5 વર્ષનું, એટલે 1.5 વર્ષનું કહે છે. નકર અમને ભાઈ મને દેવા આવી, ભાઈ પૂછે મને દેવા આવ્યા તો 1 લાખ રૂપિયા વ્યાજ એને. આટણ તો તમારે તમને જ આપ્યું ને. આપા એ ભાઈ ને પૂછો, 1 લાખ દીધું મને પૂછો. હાલો તો 1 લાખ તો 90,000 થાય. હાલો કદાચ લેખે વરદીનું, હાલો ઈ કેટલા રહ્યા તો 1 લાખ 90,000 થાય. તો ત્યારે પતાવી દેવું તું ને, એટલું બધું શું કેમ ઝાડવું પડ્યું? બે ને વાત કરી તો આવડા કે અપુ એ લીધા છે, અને અપુ કે એને લીધા આટલા વર્ષ સુધી તો એકબીજા તો હમણાં એકબીજા એમ કીધું કે ભાઈ આને એટલા લીધા, તો અમારે શું કરવાનું?
પણ હવે એમાં શું છે કે તમને એને હવે મારી વાત 60 ના 90 તો તમને મળ્યા જ છે. હવે આની અત્યારે ભાઈ ગરીબ એ પરિસ્થિતિ જીવ હોય. હોય ભાઈ તો બે આ જગ્યાએ હાલો આપણે ઠીક છે બીજે ક્યાંય લીધા હોય તો વ્યવહાર દેવા પડે. એની વસ્તુ શું છે ખબર રાખી કે જયારે પૈસા લીધા ને ત્યારે આવો જે લીધા હતા ને એ કે ભાઈ એ ભાઈએ બધા લીધા અને આ ભાઈએ વાત કરી તો એ કે મેં એમાંથી 10,000 જ લીધા બાકી બધા આપુએ લીધા. એ બે આ 4-5 વર્ષથી ગોટાળો જ થયો હતો. હવે એ નુકસાન મારે થોડું ભરવાનું હોય. એમાં નુકસાન ક્યાં થયા છે? 60,000 ના તમને 90 તો મળ્યા જ છે. હવે એના તમે 3 વર્ષના તમે કયો છો કે હજી 3 વર્ષના હજી એટલા દેવાના તો ઈ તો આ લોકો કેમ ભેગું કરીએ? તમે સમજ્યા? 10% લેખે તમે વિચાર કરો. હું તો નથી કોઈ ભાઈ પાસે માંગવા આવ્યો. મારે તો ઓલા વિજય કાકા એ મતલબ છે એને વાત કરી લે. વિજય કાકા એ આપડે અપુ કાકાના ભાઈ છે. એટલે એને લીધા છે કે વાત કરો? હા ભાઈ એ લોકો એ લીધા. હું તો આ ભાઈ નો ઓળખતો નથી. એને લીધા છે ખાલી આ બે વચ્ચે હું કોઈ મારો કર્યો છે મને કઈ ખબર નથી. 10% વાત કરી લ્યો અંદર અંદર હું વાત કરવાની છે. હું તો વિજય કાકા વાત કરી લઈ શકતા એમ નહીં. આ તો વિજય કાકા વાત કરવી એની હારે કરી લે પણ કરી લ્યો ને તોય વાત. હાલો ને વિજય કાકા વાત કરી લ્યો તો હા ચાલો વાત કરો. હાલો હાલો હા બોલ ભાઈ વિજય બોલો. આપણે તો હિસાબ તો કર્યો તો વિજય કાકા તો આ 10 વાર તમે પૂછાવડાવો છો. એ જો એના ભાઈ પાસે આવ્યા ને ચોખવટ ના કરી મેં તો આ ભાઈ મને મેં તને અહીંયા મોઢે કરાવી મારા મોબાઈલ સ્વિચ ઓફ રાખવો પડે બરાબર એટલે મેં એને ચોખવટ જ કરી કે દિલ્હી જવું હોય પાકિસ્તાન જવું હોય હું તને પૈસા મેં તો ટિકિટ ભાડાને હું આપું છું બરાબર. આજની તારીખમાં ફીનલું વાર દો એટલે મેં તો મારા હે ને માતા રહે તું તો તને ખબર છે મારા ઘરની પરિસ્થિતિ કેવી છે. એટલે મને કઈ વાંધો નહીં મારા છે ઓળખીતા મારા ભાઈ છે મેં તો હાલો તું કે અહીંયા અમે આવી હાલ ભલે પૈસા મેં તો મારા એમ નહીં આ બધી ચોખવટ મારી એક વર્ષના એટલા દીધા મેં જે તમે વાત કરી લો મને હું કેમ ખોટી વાત કરાવું છું. હું તો ખાલી વિજય કાકાને ઓળખું છું કે મને એટલા પૈસા થાય દઈ દેજો વાત થઈ પૂરી. એટલે મારી વાત સાંભળ 4,25,000 રૂપિયા તે મને અમને છેલ્લે કીધા બરાબર છે. મેં એના ચોખવટ કરી 4,25,000 તમારે દેવાના તો એ કે મારી કીધે થાય એમ નથી તો મેં તો તમે હજી એક ફરી તમારા ફાઇનાન્સ જેને વાત કર્યું એને કરી લ્યો નો થાય. 2000 એમ નહીં 2021 ની વાત છે. અત્યાર સુધી આપણે એને કહેતા હતા બરાબર ભાઈ ને કે ભાઈ શું છે પૈસાનો શું છે ભાઈ અત્યાર સુધી જવાબ દીધો નહીં. ઠેઠ સુધી કોઈ સાચું બોલ્યા કે અપુએ લીધા છે કે એને અત્યારે એન્ડના ટાઈમે એમ બોલ્યા કે ભાઈ 50,000 એમાંથી મેં લીધા છે. તો મારી વાત સાંભળ મેં એને ચોખવટ જ કરી કે જો તમે આજની તારીખમાં જવાબ મને ન આપો બરાબર છે તો હું આગળ કાયદેસર કાર્યવાહી કરી. એક કામ કરો તમે એનો ભાઈ ને તમે હે ને નક્કી કરી લો શું કરવાનું શું નહીં બરાબર. પછી મને કયો મને કહો તો હા પાડીશ. હા વાંધો નહીં હાલો 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 હલો તો ભાઈ કાપી તો નાખો મહેન્દ્રભાઈ. અરે ભાઈ હું કામમાં હોય ને મોટા ભાઈ. કામમાં હો તો આટાણા વ્યાજ લેવામાં કામમાં નથી. હું મનસુખભાઈ રાઠોડ રામોદથી બોલું. હા ભાઈ જે બોલતા હોય બરાબર છે જ્યાંથી બોલતા હોય હું કામમાં હું મોટા ભાઈ. 10% લેખા લ્યો છો તઈ તમે તઈ તમારી પાસે ટાઈમ છે પૈસા લેવા માટે તમારો ટાઈમ છે અટણ વાત કરવામાં તમારી પાસે ટાઈમ નથી. હા મોટા ભાઈ વ્યવસ્થિત વાત કરો. મેં તમારા રેકોર્ડિંગ મારી પાસે થાય એ વ્યવસ્થિત. હજી તો પોલીસ તને પકડી જાય મારા ભાઈ. હા ભાઈ રેકોર્ડિંગ કરી લો. મેં તમારી પાસે કોઈ 5 રૂપિયા રૂપિયા નથી. 5 રૂપિયા વ્યાજ વટાણ ધંધો કરો તમારી પાસે પોલીસની મીઠી નજર છે. મીઠી નજર 10% લેખા વ્યાજ કોકના છોકરા મરી જાય. એ ભાઈ કોકના છોકરા મરી જાય. ભાઈ ભાઈને કોઈને ફોન કર્યો તો મને તમે તમારા બધા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે ને હમણાં તમારી યુટ્યુબ માં હોય છો મહેન્દ્રભાઈ. એટલે તમને કઈ તમે એટલે બાબુજી નો બગીચો છે આ બગીચો છે કાપી નાખો છો નાટક કરો છો એટલે. હલો 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 અરે ભાઈ કાપી તો નાખો માં. હા મોટા ભાઈ આપ જો વાત સાંભળો તમારી વાત સાંભળો. હા તમે કાપી કેમ નાખો? વાત સાંભળો હું અહીંયા બોલો બધે ઓલા કાગળિયા ફિટ કરું છું. આપણે કાગળિયા પેલા હું તમને એમ વાત ચાલુ છે એટલે તમે આપણે કોઈ રૂપિયો નથી જોતો બસ. તો કે આગળ તમે 60,000 ના તમે 1 લાખ રૂપિયો લીધો છે ને હજી તમારે 4 લાખ તમારી પાસે સબૂત છે મેં લીધો. તમે રેકોર્ડિંગ માં બોલો છો આ તમે બધા તમારી કરી છે મહેન્દ્રભાઈ મેં તમારી વાત કરી છે. કોઈ રૂપિયો મારે જોતા નથી. તમે નથી જોતા એટલે એનો મતલબ એટલે તમારે ફાટા ફાટા થઈ એટલે બાકી તમે તો 60,000 ના 1 લાખ લીધા છે ને હજી 4 લાખ જોઈ છે.
ના નહીં 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 તમારા આ તમે રેકોર્ડિંગ માં બોલો છો ઈ તો નથી જોતા. ઈ તો હવે ખબર પડી ગઈ કે ઓલા મામા આવે અટાણે આમાં તો બધા ભાઈ ખાખી આવે ને આ તો બધા ઉપાડે. એમને તમે ક્યાં છો રૂબરૂ તમે ક્યાં છો મોટા ભાઈ? હું અત્યારે રામોદ જ બેઠો છું. હે રામોદ જ બેઠો છું ને આ બધા અહીંયા આવ્યા છે. બધા આવ્યા છે તો હું આવ્યો કોઈ મેં લાકડી લીધી એવું કઈ બોલ્યું? તો તમે તમારા રેકોર્ડિંગ માં પલટે બોલો છો કે તમે એકબીજા સમજી લો. હું તો જેને માંગુ એને દબાણ કરું ને એટલે તમારી પાસે દબાણ. એમ નહીં મેં તો જેને દીધા એને તો કેવું કે ભાઈ હું જેને દીધા છે એટલે તમને કાળી બજાર કરવાના 2 નંબરના ધંધા કરવાના તમને પોલીસે શું આપી છે? એ 4 લાખ થાય. તમે રામોદથી કોણ બોલો? અરે હું યુટ્યુબર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ યુટ્યુબ માં આવે ઈ બોલું છું. અને આ જોતા હો તમે યુટ્યુબ માં ઈ મેં યુટ્યુબ માં જોયું નથી તો ચેક કરી લેજો. અને હમણાં તમે આવશો ઈ જોઈ લીજો. આ તમારી યાર જેટલી વાત થઈ ને બધું પાછું આવશે. કેમ કે અમે તો કઈ તમારી પાસે ખોટું ન કરો. હલવાડવાનું રવા દો મોટા ભાઈ. હવે તમે 60 ના 1 લાખ ઈ હલવાડો છો ઈ નથી આવતો. તમારા કોક મુખ તમે હલવો તો તમે વાંધો. તમારી પાસે ક્યાં લીધા? મેં તમારી પાસે ક્યાં લીધા મોટા ભાઈ? મારી પાસે ન હોય એટલે તમે બીજા પાસે લ્યો તો તમે કઈ કહેવાનું નહીં. તમે જે કરતા હોય તમે કોઈ કઈ ન. બીજા પાસે મેં કોઈ તમારું નામ તો લીધું નથી મોટા ભાઈ. હું કાર્યકર છું ને. તમે આખી વાત મારે કઈ લેવા દેવા નથી પણ એ કાર્યકર તરીકે હવે આ તો પોલીસ સ્ટેશન નહીં જાય ને. આ તો હજી તમારી વિરુદ્ધ હમણાં ફરિયાદ લખશું અને પોલીસ સ્ટેશન આપશું ભાઈ આ રેકોર્ડિંગ આ ભાઈ ગરીબ માણસો હલવાડો માં મેં કોઈ તમારી પાસે નથી કઈ માંગ્યું. તમારે ભાઈ પાસે એવું નથી માનતો બરાબર. તમારા રેકોર્ડિંગ જોતો મહેન્દ્રભાઈ તમે જોતો તમારા રેકોર્ડિંગ તમારા પાછા નાખી દઉં. તમે જોઈ લ્યો. મારી વાત સાંભળો અમે કાર્યકર છીએ અમારે કાયદાકીય કામ લેવાનું હોય. અમે તમારી બચોબચ નો આવી કેમ કે તમે તો હું એવો માણસ નથી તમે એક ફડાકું મારી દેવો તો હું બીજો એમ કહ્યું અહીં તમારી આની હારે બોલતા હતા ત્યાં આવું નતો બોલતો તમારો રૂબાબ કઈક જુદો. હા પણ મારી ભૂલ કહું અહીં મારી ભૂલ એમ તો બોલ્યો. નહીં તમે આખી વાત જ સમજતા નથી. માત્ર કોઈ દી આવા ધંધા ન કરો ને કેમ કે આમાં ગરીબ માણસ મરી જાય. તમે કેટલા ઉભા રહી તમે તો કેટલી દીધા છે ને તમે કઈ આને એકને નહીં દીધા હોય. ના ના ભાઈ આ હું કરતો નથી. કેટલા હારે વ્યાજ વટવાનો ધંધો કર્યો એ આવી ગયું છો એ ભૂલી જજો. હા કાંઈ વાંધો નહીં મારી ભૂલ લઈ ચાલો ભાઈ ભાઈ હું 1 રૂપિયા કોઈ જિંદગીમાં નહીં માંગીશ. હા એમ એટલે એમ થોડુંક માપે મેળે થાય એમાં મારો મોટા ભાઈ હું રામોદ નો જમાઈ છું. તેનો જમાઈ છું હું બાબરિયા નો જમાઈ છું. ત્યાં અમે ત્યાં મઠ છે ને આપડે વાલ્મીકી વાસમાં મઠ હોય તો તમને ઓળખતા જો ને મનસુખભાઈ રાઠોડ ને. ઓલા વિનુભાઈ ઓળખો કે નહીં? તો વિનુભાઈ ભૂલી જાવ તમે. રામોદ માં આવતો હોય અમે હમણાં અહીંયા વાલ્મીકીમાં હમણાં સંતવાણી નો કાર્યક્રમ કર્યો હતો માનણ બાપાનો. ના એમ ના કહું ત્યાં મઠે આવું છું. મઠે આવતો હોય તો ઓળખતા હો તમે. આખું ભારત મને ઓળખે છે એક કલાકાર તરીકે અને અમે સોશિયલ મીડિયા બધે આવતા આખી દુનિયા ઓળખે છે. તમે અજાણે બની જાવ. હા હું એમ થોડું કઈ તમારું નામ ને સર્ચ કરી હાલો ઓળખાણ ને ભૂલી જાવ ભાઈ. આમાં ઓળખાણ ને કઈ લેવા દેવા નથી. આ તો તમારા જે કઈ બધા પુરાવા હતા અમારી તો ફરજ બને કે આ બધું કરવું. અને આવી રીતે માણસો કોઈ આવા હોય અહીં મારે નહીં આવ્યા અમારા તો હું જે પોલીસ સ્ટેશન માં મોકલો અમારી પાસે સત્તા નથી. સત્તા પોલીસ ની છે સત્તા અધિકારીઓની છે અમારી નથી. કાંઈ વાંધો નહીં હાલો ને જીવ જાતું કરો મોટા ભાઈ. ભલે.